બોલો કે આપણે રિયલ પેપ્રિકામાં જે આટલું સરસ આયોજન તમે કર્યું છે, એટલે તમને કેવો પ્રતિસાદ મળ્યો છે રિયલ પેપ્રિકા તરફ? જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર મિડ ટાઉન એનો પ્રમુખ છું અને અત્યારે જે અમે 450 સભ્યોને લઈને હું અહીંયા અમે લોકોએ જે આનંદ માણ્યો છે અનબિલિવેબલ છે. તો રિયલ પેપ્રિકાની વાત કરું, પર્સનલી મારું આ ફર્સ્ટ ટાઈમ છે રિયલ પેપ્રિકામાં. આની પહેલાં પણ અમે આવવાની ટ્રાય કરી હતી, પણ એમાં એવું છે કે જે નોર્મલ મેનુ એ લોકો સર્વ કરે છે એમાં જૈનની વેરાયટીઝ ઓછી હોય છે. બટ આવો અમને મોકો ઓછો મળે છે, એટલે જૈન સોશિયલ ગ્રુપને હું પહેલાં તો આભારી માનું છું કે એમને લીધે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો. અને ઓવરઓલ અગર ફૂડની વાત કરીએ તો એના સ્ટાર્ટર્સ, એના પીઝા, ઓવરઓલ એની જે ક્વોલિટી છે, જે એ લોકોએ સર્વિંગ કરેલું એ બહુ જ બધું સારું હતું. આટલું ફ્રેશ ફૂડ અનલિમિટેડ બુફેમાં મેં ક્યાંય નથી જોયું. રિયલ પેપ્રિકાનું ફૂડ એકદમ સરસ હતું, એની સર્વિસ પણ સારી હતી, પીઝાની વેરાયટી પણ સારી હતી, અને ખાસ તો અમની જે મેમ્બરશિપ છે પ્લસ રિયલ પેપ્રિકાવાળાની સર્વિસ છે, એમનું બધાને આગતા સ્વાગતા છે, બધી વસ્તુ બહુ સારી હતી. ખરેખર રિયલ પેપ્રિકાનું જે નામ છે ને એવો જ ટેસ્ટ છે, રિયલ પેપ્રિકાનો ટેસ્ટ છે. બહુ મસ્ત છે પીઝા, અને ચીઝ માર્ગરીટા પીઝા બહુ ફાઇન છે, બહુ મસ્ત હતું. માર્ગરેટા અને રિયલ પેપ્રિકા સ્પેશિયલ એ બહુ સરસ લાગે, સૌથી બેસ્ટ. તો તમે વધુ માહિતી માટે મારા પેજને ફોલો કરો અને દિલથી કહેતા રહો, આઈ લવ સુરેન્દ્રનગર.